વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ભાજપ મુખ્યાલયમાં બંગાળ, આસામ અને પુડુચેરીમાં એનડીએની જીત બાદ સંબોધન કર્યું હતું. બંગાળી પોશાકમાં આવેલા પીએમ મોદીએ પોતાના ભાષણમાં વિકાસ, લોકતંત્ર અને પરિવર્તનથી રાજનીતિ પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે હવે બંગાળમાં હિંસા નહીં પરંતુ ભવિષ્ય અને વિકાસની ચર્ચા થશે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં બદલાવની નહીં પરંતુ બદલાવની રાજનીતિ આગળ વધશે. સાથે જ તેમણે કહ્યું કે જનતાનો વિશ્વાસ ભાજપ તરફ વધતો રહ્યો છે કારણ કે પાર્ટી વિકાસને પ્રાથમિકતા આપે છે. મોદીએ આસામ, પુડુચેરી અને અન્ય રાજ્યોમાં મળેલા વિજયને વિકાસલક્ષી કામોનું પરિણામ ગણાવ્યું હતું. તેમણે ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓ, ચૂંટણી પંચ અને સુરક્ષા દળોને પણ અભિનંદન આપ્યા છે. ભાજપ મુખ્યાલયમાં પીએમ મોદીના આગમન સમયે કાર્યકરો દ્વારા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમણે પાર્ટી અધ્યક્ષ સાથે મળીને આ જીતને સંગઠન અને કાર્યકરોની મહેનતનું પરિણામ ગણાવ્યું.